આજે શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધનનું પર્વ છે। ત્યારે આજે ભાઈની રક્ષા માટે બહેન આજે ભાઈને રાખડી બાંધીને સદા તેમની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે આ તહેવારની ઉજવણી ધાર્મિક સ્થાનોમાં પણ કરવામાં આવે છે અને ભક્તો પણ ભગવાનને રાખડી અર્પણ કરતા હોય છે। ત્યારે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભક્તોએ ભગવાન શામળિયાને પવિત્ર રાખડી અર્પણ કરી। આજે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન માટે ઉમટી પડ્યા છે। વિજાપુરના ધાનપુર ગામના એક ભક્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરી છે। ભગવાન સમગ્ર જગતના ભાઈ છે એવો ભાવ ભક્તોએ વ્યક્ત કરી રહ્યા છે। આજે શામળિયા ભગવાનને રક્ષાબંધન અને શ્રાવણી પૂનમ નિમિત્તે ખાસ શણગાર કરાયા છે। ખાસ કારીગરો દ્વારા આજના દિવસના જરકસી જામા સહિત વાઘા પહેરવામાં આવ્યા છે। સોનાના આભૂષણોના શણગાર કરાયા છે। આજે દિવસ દરમિયાન ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથના દર્શન થશે। सबको रक्षाबंधन के त्यौहार पर सबको बहुत सारी शुभकामनाएं। आज मैं मेरी मम्मी सब यहाँ पे आए हैं शामड़ा जी के दर्शन करने के लिए। रक्षाबंधन एक ऐसा त्यौहार हर बहन के लिए हर भाई के लिए एक बहुत बड़ा त्यौहार होता है, जिस दिन सब मिलते हैं, राखी बांधते हैं, बहन भाई को राखी बांधते हैं। और ये ऐसा मंदिर है जहाँ पे हर त्यौहार को इतनी ही भीड़ रहती है, इतने ही पब्लिक आती है। और यहाँ पे ये कान्हा जी ऐसे है जिसको सब राखियाँ बांधते हैं। सारी लड़कियाँ ऐसी होगी जो उनको राखी बांधती होगी, वो एक सबसे बड़े भाई है हर लड़की के लिए। जिसके भाई नहीं है उन सबके लिए वो ही एक ऐसे है जो ऐसे है कि भाई कभी भी कोई भी उनको प्रॉब्लम हो या कुछ भी हो तो वो यहाँ पे आएंगे उनको मिलने के लिए, उनसे सॉल्यूशन मांगेंगे, उनको बोलेंगे कि भाई मेरे को ये प्रॉब्लम हो रही है, आप प्लीज़ मुझे इनकी यहाँ पे हेल्प कीजिए, मैं क्या करूँ कैसे करूँ, वो उनसे हेल्प मांगेंगे। थैंक यू। बोलो। आज रक्षाबंधनનો તહેવાર છે। મારું નામ જયશ્રી છે। હું મારી મમ્મી અને મારી ડોટર અહીંયા આવ્યા છે। દર પૂનમે દર રક્ષાબંધને કે દિવાળીએ અમે લોકો અહીંયા દર્શન કરવા આવીએ છીએ। રક્ષાબંધનનો તહેવાર બહુ જ મોટો તહેવાર છે જે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને શામળિયા શેઠને અમે પ્રાર્થના કરીએ છીએ કે રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર બધા ભાઈઓ અને બહેનોને એમના આશીર્વાદ આપે અને સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ કરે।